નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કાંતિ અમૃતિયા મોરબીથી નીકળીને ગાંધીનગર પહોંચી ગયા। ગાંધીનગર વિધાનસભાની સીડી ઉપર બેઠા અને કહ્યું કે ગોપાલ ઇટાલિયાની રાહ જોઉં છું। પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જ્યારે પત્રકારોએ તેમને સવાલ કર્યા તો કાંતિભાઈ અકળાઈ ગયા। કાંતિભાઈને અકળામણ એ વાતની થવા લાગી કે ગોપાલ ઇટાલિયાએ તો પહેલાં જ કહી દીધું હતું કે ચેલેન્જ જે છે એ છે કે તમે રાજીનામું આપો। ગોપાલ ઇટાલિયાએ ક્યારેય નહોતું કહ્યું કે હું સામેથી રાજીનામું આપીશ અને હું જ લડવા માટે આવીશ। અને માની પણ લઈએ કે ચલો ગોપાલ ઇટાલિયાને રાજીનામું આપવું કે ગોપાલ ઇટાલિયાને મોરબીથી ચૂંટણી લડવી પણ છે તો જરૂરી નથી કે ગોપાલ ઇટાલિયા વિસાવદરથી રાજીનામું આપે, કારણ કે વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાએ હજી ધારાસભ્ય પદના શપથ જ ગ્રહણ નથી કર્યા। પરંતુ કાંતિભાઈએ આજે એમની જેને કહી શકાય કે આટલા સિનિયર નેતા હોવા છતાં પણ તેમની વાતને એ રીતે રાખવામાં આવી કે ક્યાંક આમ આદમી પાર્ટીને સીધો જવાબ મળે। પણ સીધો જવાબ આપવામાં કાંતિભાઈ એ ભૂલી ગયા કે કાંતિભાઈ તમે ખૂબ સિનિયર નેતા છો, તમે આજે ફાંકા ફોજદારી કરી રહ્યા છો। આ ફાંકા ફોજદારી પહેલાં એ સમજો કે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય છે। જો મોરબીમાં પેટા ચૂંટણી લાવવી હોય તો રાજીનામું તમારે સૌથી પહેલાં આપવું પડે, ના કે ગોપાલ ઇટાલિયાને રાજીનામું આપવું પડે। પહેલાં તમે રાજીનામું આપો, પછી ત્યાં પેટા ચૂંટણી થઈ શકે। અને સૌથી મહત્ત્વની વસ્તુ કે તમે આજે અધ્યક્ષશ્રીને મળવા માટે વિધાનસભા પહોંચ્યા અને ત્યાં શંકર ચૌધરીની ઓફિસે ગયા, વિધાનસભા જ્યાં અધ્યક્ષ શંકર ચૌધરી બેસે છે, પરંતુ અધ્યક્ષ શંકર ચૌધરીનો તો સમય જ ન લીધો। ખાલી તમે એક ટેલિફોનિક માહિતી પણ નથી આપી તેમને કે હું વિધાનસભા આવી રહ્યો છું, રાજીનામું આપવા માટે આવી રહ્યો છું। બસ ખાલી મોરબીથી નીકળ્યા, વિધાનસભા પહોંચ્યા, મીડિયાના માધ્યમથી બધી જ વાત કરી દીધી, પરંતુ જે વ્યક્તિને ખરેખર તમારે રાજીનામું આપવું પડે એવા શંકર ચૌધરીને તમે રાજીનામું આપવાની વાત સુદ્ધા નથી કરી। અને શંકર ચૌધરી આખી વાતથી મીડિયાના માધ્યમથી માહિતગાર છે, પરંતુ તમારી પાસેથી જે માહિતી મળવી જોઈએ તે માહિતી તેમને મળી નથી। ગોપાલ ઇટાલિયાને કોઈ આવે ત્યારનો વિષય આવે મારો ત્યારે આવું બંને ધારાસભ્યો આવે તે ચેલેન્જ તમારું વિધાનસભા અધ્યક્ષના નાતે શું સૂચન લોકોનું કામ કરવું જોઈએ। ગોપાલ ઇટાલિયાને કોઈ આવે ત્યારનો વિષય આવે મારો ત્યારે આવું બંને ધારાસભ્યો આવે તે ચેલેન્જ તમારું વિધાનસભા અધ્યક્ષના નાતે શું સૂચન લોકોનું કામ કરવું જોઈએ। એટલે હવે સવાલ પણ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે તમે ખાલી આ બધું જ જે કર્યું એ શું મીડિયાની અંદર માર્કેટિંગ કરવા માટે કર્યું છે? તો સવાલ એ બી છે કે 30 વર્ષથી મોરબીની અંદર લોકો તમને કાંતિ અમૃતિયાને કાનાભાઈ કહીને બોલાવે છે। એ કાનો કહે છે કે જે કાનો લોકો વચ્ચે અડધી રાત્રે ઊભો રહે છે, અને એ કાનો છે આ કે જે કાના પાસે લોકોને આશા છે કે આ કાનો આવશે અને તેમની સમસ્યાઓનો હલ કરશે। પણ કાંતિભાઈ, તમને જનતાની સમસ્યાને હલ કરવામાં રસ જ નથી। તમારી પોતાની ટાઉનશીપમાં પાણી નથી ભરાતું, પણ મોરબીની ઘણી બધી સોસાયટી એવી છે જે સોસાયટીની અંદર કાદવ કિચડ પાણી અને લોકોના ઘર સુધી પાણી પહોંચી જાય છે। ત્યાં તમને લોકોની જનતાની સમસ્યા યાદ નથી આવતી। 30 વર્ષથી જો વાત કરું તો ગ્રીન ચોકથી લઈને મોરબીના દરબારગઢ સુધીનો જે રસ્તો છે જે છેલ્લા 5 વર્ષથી તૂટેલો છે, હજી સુધી સરખો નથી થયો। લોકો રાહ જોઈ રહ્યા છે કે આ મોરબીની મેઇન બજાર લાઈન છે, આ મેઇન બજાર લાઈનનો જે રસ્તો છે તે રસ્તો સરખો થવો જોઈએ, જે હજી સુધી નથી થયો। મોરબી ડેવલપ થઈ રહ્યું છે, પણ મોરબી ડેવલપ કોણ કરી રહ્યું છે એ પણ સૌથી મોટો સવાલ છે। અડધી રાત્રે જો લોકોને અંધારામાં જ જવું હોય તો સ્ટ્રીટ લાઇટ કેમ નથી ત્યાં આગળ, એ સવાલ પણ લોકો પૂછી રહ્યા છે। જે રસ્તાઓ છે એ રસ્તાઓ આજે પણ એવા ને એવા જ છે જે રસ્તાઓ રાજાના સમયમાં ત્યાં હતા, અને કદાચ રાજાનું રાજ વધારે સારું હતું મોરબીની અંદર। કાંતિભાઈ, તમારા આવ્યા પછી મોરબીનું અધપતન થયું છે, આવું પણ જનતા કહી રહી છે। હવે
જનતા જાગી ચૂકી છે. જો કામ નહીં કરો કાંતિભાઈ તો 27ની અંદર મોરબીનો જે ઝૂલતો પુલ હતો એ હવે તૂટી ગયો છે. ત્યાં નવો ઝૂલતો પુલ હજી સુધી બન્યો નથી કે તમે ફરી પાણીમાં પડશો, લોકોને બચાવશો અને લોકો એમ કહેશે કે કાંતિભાઈ અમારા માટે એ ભગવાન બનીને આવ્યા ને અમારા સ્વજનોના જીવ બચાવ્યા. એ વખતે તમે માર્કેટિંગ પણ કરી લીધું, એ વખતે લોકોને બચાવી પણ લીધા, એ અલગ રાજનીતિ છે. પણ સવાલ એ છે કે હવે લોકો જાગૃત થઈ ચૂક્યા છે, લોકોને કામ જોઈએ છે. જો કામ નહીં કરો અને આવા ટાઈફા કરતા રહેશો તો ચોક્કસથી 27ની અંદર ભારતીય જનતા પાર્ટીએ પણ વિચારવું પડશે કે કાંતિ અમૃતિયાને ફરીથી ટિકિટ આપવી કે નહીં. આપ શું માનો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.